ખબર છે કે મેં કેટલું તપ કર્યું, કેટલી સાધના કરી, કેટલું અનુષ્ઠાન કર્યા છે, ત્યારે મહાદેવ મળ્યા છે. આંખ ભરાઈ ગઈ સતીને. હજી તો આજે તો નહીં, પણ 2029માં શિલાન્યાસ થશે, પછી આપણે માતાજીનું મંદિરનો પ્રારંભ થશે, અને પછી શિખરબંધ મંદિર બંધાશે, અને મંદિરની જ્યારે ભગવાનની માતાજીની પ્રતિષ્ઠા થતી હશે, ત્યારે ભલભલા માણસોએ જેને જેને મહેનત ને પુરુષાર્થ કરી છે ને, તેની આંખમાંથી આંસુ ધારા વહેવા લાગશે કે અમારી મહેનત અને પુરુષાર્થનું ફળ છે. કેટલી લાંબી જર્ની બાદ આ ઓટો હતો. પહેલા આપણા દાદાનો ઓટો જ હતો ને, શું હતું? કાંઈ નહીં હતું. તમારા સૌની મહેનત અને પુરુષાર્થ, લગન અને તમારું સંગઠન, આ દિવ્ય ધામને કેટલી દિવ્યતા મળે છે. આજે આખું ગુજરાત નહીં, દૂર દૂર સુધી જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે, જ્યાં જ્યાં ગુજરાતી ભાષા લોકો સમજે છે, બધા જ લોકોની મીટ માંડી છે કે આ શું થઈ રહ્યું છે ત્યાં, શું થઈ રહ્યું છે ત્યાં. એક સમાજને નવી પ્રેરણા પૂર્ણ પાડનારું આ દિવ્ય ધામ નિર્માણ થઈ રહ્યું છે. અને એ દિવ્ય ધામમાં જ્યારે વેરાઈ માતાનું મંદિર નિર્માણ થશે અને માતાજીની પ્રતિષ્ઠા થતી હશે, અને જ્યારે માતાજીની જ્યોત જાગતી હશે, અને જ્યારે માતાજીની ધજા અર્પણ થશે, ત્યારે સૌની આંખો ભરાઈ જશે. કેટલા વર્ષોનો પુરુષાર્થ, કેટલા વર્ષોની મહેનત, કેટલા વર્ષોની તપસ્યા, અને એનું ફળ છે, એનું ફળ છે. ક્યાં કાંઈ હતું અહીંયા? અગાસિયા પરિવારના મહેનત, પુરુષાર્થ, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ આજે ફળીભૂત થયો છે. હું તમને કહું, આપણી આ દિવ્ય ધરતી પર કેટલા માણસોએ ભોજન કર્યું, લાખો માણસોએ ભોજન પ્રસાદ લીધો છે. કેટલું મોટું પુણ્ય એકત્ર થાય, કેટલું મોટું પુણ્ય એકત્ર થાય. જેને દાન કર્યું તેને પણ પુણ્ય મળે છે, બનાવ્યું તેને પણ પુણ્ય મળે, પીરસ્યું તેને પુણ્ય મળે છે, પતરાવળી સાફ કરી તેને પણ પુણ્ય મળે છે. આવા સુંદર કાર્યોના માટે આપણે શુભ ભાવ, દિવ્ય ભાવ પ્રગટ કરીએ તો પણ આપણને પુણ્ય મળે છે. સમાજને એક નવી પ્રેરણા આપનારું છે. આજે બહુ જ તપના ફલ સ્વરૂપે ભગવાન શિવના દર્શનથી આ સતીને આંખો ભરાઈ ગઈ છે. હવે સતીએ મહાદેવ પાસે માગ્યું નથી. મજાની વાત એ છે, સતી તો મહાદેવ પાસે માગવા ગયા હતા, પણ સતીએ મહાદેવ પાસે માગ્યું નહીં. એ જ રીતે જ્યારે ઉપમન્યુએ શંકર ભગવાનની સાધના કરી, પોતાની માતા તપસ્વીને કહ્યું, વ્યાર્ધપારનો પુત્ર ઉપમન્યુ ઋષિના પિતાનું નામ હતું વ્યાર્ધપાર. તેના પગ વાઘ જેવા હતા, વાઘ જેવા. વનવાસી ઋષિ હતા. ઘરની નિર્ધનતા, દરિદ્રતા દૂર કરવા માટે ઉપમન્યુ ઋષિ ભગવાન શિવની સાધના કરી. અને મહાદેવ જ્યારે તપના ફલ સ્વરૂપે મળે છે, અને મહાદેવ જ્યારે ઉપમન્યુને માગવાનું કહે છે, ત્યારે ઉપમન્યુજી ભગવાન મહાદેવ પાસે કઈ માગતા નથી. સ્વભક્તિ દેહીમ, એક જ વરદાન માગ્યું, મને ભગવાન તમારી ભક્તિ મળે, બસ, બીજું મને કાંઈ ન જોઈએ, મને ભક્તિ જોઈએ છે. જેને જેને ભગવાન મળ્યા છે તેને ભગવાન પાસેથી ભક્તિ માગી છે. આજે સતી ભગવાન પાસે વરદાન માગવા ગયા હતા, પણ જ્યારે મહાદેવ સામે પ્રગટ થાય ને ઉપસ્થિત થાય છે, ત્યારે સતી માગવાની વૃત્તિઓ ભૂલી જાય છે. અને ભક્ત કોને કહેવાય? ભક્તનું લક્ષણ છે કેવલમ ચરિત્રમ તે ગાયંતી પરમ મંગલમ. ભગવાનના ગુણગાન ગાતો રહે, ભગવાનની પાસેથી યાચના ના કરે, અપેક્ષા ના કરે, માગણી ના કરે, ભગવાન ઉપર એકલી લાગણી વરસાવે, તેને સાચો ભક્ત કહેવાય છે. ભગવાન પ્રભુની આગળ માગણી નહીં. જો ભક્તિના બે પ્રકારો છે, એક વ્યભિચારની ભક્તિ છે ને એક અવ્યભિચારની ભક્તિ છે. આપણે સૌ જે ભક્તિ કરીએ ત્યારે ભક્તિનું નામ છે વ્યભિચારણી. કારણ કે આપણી ભક્તિમાં ભગવાન પાસેથી લેવાની બહુ મોટી અપેક્ષાઓ છે. જે ભક્તિમાં માગણી હોય એ ભક્તિને વ્યભિચારણી ભક્તિ કહેવાય છે. જે ભક્તિમાં કોઈ પણ કામના ન હોય, કોઈ પણ મનોકામના ન હોય, અરે મોક્ષ ને મુક્તિની પણ જે ભક્તિમાં ઈચ્છા ન હોય, બિનશરતી શરણાગતિ હોય, એવી ભક્તિને અવ્યભિચારણી ભક્તિ કહે છે. અને અવ્યભિચારણી ભક્તિનું બીજું નામ છે સદભક્તિ. સંપૂર્ણ પરમાત્મા પ્રતિ સદભાવ. અને આપણે તો કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલા મોટા લિસ્ટ લઈ લઈને જઈએ છીએ. ભગવાનને ખબર જ છે કે તમે ભગવાન આગળ શું માગવાના છે. સાચો ભક્ત ભગવાન આગળ માગતો નથી. એકાંતિતા, કોઈ દી યાચના ના કરે, કોઈ દી કામના ના કરે. ભગવાન જે રીતે તું રાખીશ એ રીતે હું મારા જીવનને નિર્માણ કરીશ.
બિન શરતી શરણાગતિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એક વાત કહું, હર સ્થિતિમાં સદૈવ ચિત્તને પ્રસન્ન રાખવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કોઈ માન કરે, કોઈ અપમાન કરાવે, કોઈ હાર પહેરાવે કે કોઈ હાર અપાવે, બંને સ્થિતિમાં આનંદમાં રહેવું. કોઈ હાર પહેરાવે, કોઈ હાર અપાવે, ચિત્ત જેનો પ્રસન્ન રહે છે એ જ પરમાત્મા શ્રેષ્ઠ ઉપાસક છે. તેથી સતીએ ભગવાન આગળ માગ્યું નથી, અને ભગવાનના ભક્તો કદી ભગવાન આગળ માગે નહીં, અને મહાદેવ પાસે માગવું પડે પણ નહીં. એકાંતિનઃ કંચનાથં ભક્ત્યા વાંછતિ યસ્યન કેવલમ કેવલમ ચરિતં તે ગાયંતી પરમં ભગવાનના ગુણગાન ગાતો રહે. ગાયંતી પરમં. તેથી સાચો ભક્ત કોને કહેવાય? ભગવાન આગળ કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એ ભગવાનના સાચા ભક્તો છે. ભગવાન તો પૂર્ણ છે, પૂર્ણ પરમાત્મા છે. એમને બધી ખબર છે આપણે શું જોઈએ છે, આપણી યોગ્યતા કેટલી છે, અપાય ન અપાય, ક્યાં સમય તેને આપવું જોઈએ, બધું જ ભગવાનને ખબર છે. આમ ભગવાન આપણે કહીએ ભગવાન તો અંતર્યામી છે, અંતર્યામી તો બધું જાણે છે, તો તારે બોલવાની શું છે, કહેવાની શું જરૂર છે તારે? આપણે જો યાદ હોય તો આપણે એક હિન્દી એક આરતી ગાઈ છે, જય જગદીશ. એની અંદર એક પંક્તિ છે, આપણે સૌને યાદ હશે. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. ભગવાનને કીધું છે, ભગવાનને કેટલું સુંદર, તું અંતર્યામી છે. આપણે બધા તો ડાયા ડમરા થઈ ભગવાને આગળ હાથ જોડીને કહેતા હોય તો અંતર્યામી, તો અંતર્યામી છે. અને પાછા કેટલા ચોપડા ખોલીએ આપણે, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ આપણે. આટલી વસ્તુ આપણી પાસે કોઈ માગવા તો આપણે ભાગ્યે. આપણી પાસે એટલી વસ્તુ કોઈ માગવા આવે છે ભગવાન પાસે જેટલું આપણે માગવા જઈએ છીએ. આપણી પાસે કોઈ 5 રૂપિયા ઉછીને લેવા આવે તો આપણું મોઢું બગડી જાય, અને આપણે તો ભગવાન આગળ કેટલું માગીએ છીએ. ભગવાનને ખબર છે તમારે શું જોઈએ છે. ભક્તિ કરો, ભક્તિ પરિપક્વ બનાવો. આરતીની પ્રસિદ્ધ પંક્તિ છે આ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. કેટલું સુંદર સાથે ગાઓ ને. તમારો સૌનો સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. આ ધામ તો છે જ, પણ આ તો દિવ્ય ધામ છે. આપણને દિવ્યતા આપનારો છે, ઉર્જા આપનારો, શક્તિ આપનારો છે. એટલે આશા રાખું છું મારા ભાઈઓનો અવાજ પણ નીકળશે, મારી બહેનોને તો કેવું જ ન પડે ગાવ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. સ્વામી તુમ અંતર્યામી. પાર બ્રહ્મ પરમેશ્વર, પાર બ્રહ્મ પરમેશ્વર तुम सबके स्वामी. ओम जय जगदीश हरे, जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे. તેથી સત્ય માગ્યું નથી. ભગવાન મહાદેવે બધા સતીને વરદાનો આપ્યા છે. જ્યાં જ્યાં ભગવાન મહાદેવ પ્રગટ થયા ત્યાં ત્યાં ભક્તોએ ભગવાન પાસે માગવું નથી પડ્યું.
માગે ને આપે એને તો દેવ કહેવાય ને માગ્યા વગર ઢગલા કરી દે તેને જ મારો મહાદેવ કહેવાય છે. આપણી યોગ્યતા પ્રમાણે આપે ને દેવ કહ્યા છે ને આપણી યોગ્યતા ન હોય ભવત ભ્રૂ પ્રણીતામ, પોતાને ભ્રૂના ઈશારા માત્રથી બુદ્ધિને સદબુદ્ધિને સમૃદ્ધિ આપે એ શિવ છે, મહાદેવ છે. એ મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ. નિજમાં સ્થિર રહેનારો દેવ. ભગવાન હું માગું ને તું મને આપે એ તો માગણી કહેવાય. ભક્ત ભગવાનને કહે છે ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. પણ ભગવાન માગ્યા વગર તો બધું જ મને આપ્યા કરે છે એ જ ભક્તો પ્રત્યે મહાદેવ તારી સાચી લાગણી છે. માગું એ તો માગણી કહેવાય પણ માગ્યા વગર તું આપે છે એ જ સાચી લાગણી છે ભગવાન. તેથી સતીએ માગ્યું નથી. હવે મહાદેવ સતીને કહે છે સતી તમારા મનમાં જે કાંઈ ઈચ્છાઓ છે અવસર આવતા બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. આપની સાથે હું વિવાહ કરીશ, સુંદર શણગાર કરીશ અને સુંદર લૌકિક હું લીલા કરીશ. આપનું તપ પૂર્ણ થયું છે, આ પ્રજેશનગરમાં પ્રસ્થાન કરો, હું કૈલાસમાં જાઉં છું. ભગવાન શિવ કૈલાસ ગયા છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશનગર પધાર્યા છે. નગરવાસીઓએ સેતુનું સ્વાગત કર્યું છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. પ્રજેશની પુત્રી સતી તપસ્યા કરીને આવ્યા છે, જય જયકાર કર્યો છે. પૂરા ગામના લોકોએ ખૂબ સન્માન કર્યું. અમારા રાજાના પુત્રી તપસ્યા કરીને આવ્યા છે. પુષ્પની વૃષ્ટિ ચારો તરફ જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. હવે કથા કેટલી વિપરીત તમે જુઓ. હવે દક્ષના પુત્રી સતી તપ કરીને આવ્યા છે તો નગરના લોકોએ તેનું સન્માન કર્યું, તેનો આદર કર્યો, તેનો જય જયકાર કર્યો. એ સતી છે. શિવ સાથે તેના વિવાહ થાય છે. વિવાહ થયા પછી દક્ષ મહારાજને અને મહાદેવજીને દક્ષ મહારાજને સમજણ ફેર થાય છે અને શિવજીનું અપમાન કરવા માટે દક્ષ મહારાજ જ્યારે યજ્ઞ કરે છે, યજ્ઞમાં શિવજીનો બહિષ્કાર કરે છે. એટલે તેની જ દીકરી શિવ સાથે પરણાવેલી છે, સતીનો પણ બહિષ્કાર કરે છે. અને બાપ દીકરીને આમંત્રણ નથી આપતો. આ નિષ્ઠુર પિતા કહેવાય. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પિતા પોતાની દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે ને ત્યારે જમાઈ યાદ રાખવું જોઈએ કે આ એક બાપ એમની દીકરીનો હાથ મારા હાથમાં આપે છે. એ બાપ દીકરીનો હાથ જમાઈના હાથમાં નથી આપતો. એ બાપ પોતાનું હૃદય આપે છે, પોતાનું હૈયું આપે છે. એ છે દીકરી, એ છે દીકરીનો મહિમા. અને જે બાપને દીકરીનો બાપ અધૂરો બાપ કહેવાય છે, એ પૂર્ણ પિતા જ નથી. સંપૂર્ણ પિતા હોવાનો અહેસાસ એ દીકરી કરાવે છે. આપણા શાસ્ત્રોમાં દીકરીઓનો ખૂબ મહિમા છે. જેટલો ગાય એટલો ઓછો પડે, જેટલો ગાય એટલો ઓછો પડે. એ તો ભારત દેશનું દુર્ભાગ્ય. બેટી બચાવોના આંદોલનો કરવા પડે, બેટી પઢાવોના આંદોલન કરવા મળે. પુત્રનો મહિમા છે, દીકરીનો મહિમા છે. એ સતી જ્યારે પ્રજેશનગરમાં આવે છે એ જ નગરના લોકો સતીનું અપમાન કરે છે. સતીને જોઈ જોઈને મુખ ફેરવા લાગે છે. એ જ રસ્તાઓ છે, એ જ નગર છે, એ જ પિતાનું આંગણું છે અને એ જ નગરના લોકો છે. સતી જ છે, બીજી નથી. સતી જ્યારે તપ કરીને આવે ત્યારે લોકો જય જયકાર કર્યો છે, પુષ્પની વૃષ્ટિ કરી છે, અમારા રાજાની પુત્રી સતી છે. હવે એ સતી શિવ સાથે પરણે છે અને ફરીવાર જ્યારે પ્રજેશનગરમાં આવે છે ત્યારે એના જ લોકો છે બધા અવળ હવળ શબ્દો બોલનારા, અપમાન કરનારા. તેથી જેને જીવનમાં સફળ થવું હોય તેને દુનિયાનું બહુ જોવાની જરૂર નથી. કોણ તમારા માટે સારું બોલે છે અને કોણ તમારા માટે નબળું બોલે છે. જીવનમાં સફળ થવું હોય તો પેલું મલ જેવું જીવન હોવું જોઈએ. પેલા મલડા દોરડા ઉપર ચાલે ને, હાથમાં વાહડો રાખે,
આમ ચાલતા હોય, ઘણા સારા લોકો તાળી પાડતા હોય, વાહ વાહ કરતા હોય, કોઈ લોકો હોય હોય કરતા, કોઈ સીટી મારતા હોય, પણ એ દોરડા પર જતો માણસ જો નીચે જોવે તો હેઠો પડે. એને કોઈની પ્રશંસા પણ નથી સાંભળવાની અને કોઈની નિંદા પણ નથી સાંભળવી. દુનિયા તણા દોરંગા ધોખા કદી કરશો, સીધી વાત છે. અને કોઈ દિવસ અપેક્ષા નહીં રાખવી કે સમાજ આપણા માટે સારું બોલશે. જો કોઈ બોલે સારું તો ભગવાનનો પ્રસાદ માનવો. સતી પોતાનો તપ પૂર્ણ કરી પ્રજિષ્ઠનગરમાં આવે છે. નગરવાસીઓ સ્વાગત કરે છે. માતા વીરણીને સતી વાત કરે છે, શિવજી મારા પર પ્રસન્ન થયા, ભગવાન મારી સાથે વિવાહ કરશે. દક્ષ મહારાજને કહેવામાં આવ્યું પુત્રના વિવાહ શિવ સાથે કરવા છે. સપ્ત ઋષિઓને આમંત્રિત કર્યા છે. ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ આવ્યા છે, નારદજી આવ્યા છે, વિશ્વકર્માજી આવ્યા છે. અને દક્ષ મહારાજે કહ્યું મારા પુત્રી સતીના વિવાહ છે, વિવાહ પત્રિકા તૈયાર કરો. ભેગા મળીને સૌ વિવાહ પત્રિકા તૈયાર કરી. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી સૌ વિવાહ પત્રિકા લઈ ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. અને અહીંયા દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે કે મારી પુત્રી સતીના વિવાહ છે, નગરની સુંદરતામાં વૃદ્ધિ કરો. નગર સુંદર તો છે જ, એ સુંદરતામાં વૃદ્ધિ કરો. હવે સુંદરને અતિ સુંદર બનાવો. વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે અને સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સુંદર મોટા મોટા દ્વાર ઊભા કર્યા છે, મોટા મંડપો બનાવ્યા છે. નગર દિવ્ય હતું, એ દિવ્યતામાં વૃદ્ધિ થાય છે. અને વિવાહની સંપૂર્ણ પ્રજિષ્ઠનગરમાં તૈયારીઓ થવા લાગી છે. અહીંયા સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિ સૌ ભેગા મળી કૈલાસમાં મહાદેવની પાસે જઈને ભગવાનને કહે છે ભગવાન આ તમારા વિવાહની પત્રિકા છે, સુંદર રીતે તમારી વિવાહની તૈયારી કરો, સૌને આમંત્રણ નિમંત્રણ આપો. ભગવાન કહે કોણ નિમંત્રણ આપવા જાય? ન માતા ન પિતા ન બંધો ન મિત્ર ન ગુરુ ન એવ શિષ્યમ, કોઈ નથી. એકલો અટુલો છે મહાદેવજી, કોઈ નહીં. કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ પરિવારજન નહીં. આ જન્મમાં છે, જગતનો આધાર છે, કારણ રૂપ છે, જગતનો મહાકારણ છે, એ શિવ છે. પિતાનેવ મેનેવ માતાન જન્મ, કોઈ જન્મ નહીં, જેનું કોઈ મૃત્યુ નથી. ન બંધુર્ન મિત્રં ગુરુને શિષ્યં, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, શિવાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સપ્ત ઋષિઓ કહે છે મહાદેવ, તો પછી ભગવાન કહે છે સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય, બૃહસ્પતિ, વિશ્વના દરેક દેવી દેવતાઓને નિમંત્રિત કરો, સુંદર શણગાર કરીને મારા વિવાહમાં પધારે. સૌને આમંત્રણ નિમંત્રણ મળ્યું છે. ભગવાન શિવના વિવાહમાં કૈલાસમાં સૌ આવવા લાગે છે. સૌ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્મણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ દેવતા, ઋષિ, દેવ, ગણ, દૂત સૌ પધારે છે. સુંદર સુંદર પરિધાન વસ્ત્ર ધારણ કરી, મોટા મોટા મુકુટને પહેરી, સોના ચાંદીના આભૂષણોને ધારણ કરી, કુબેર સહિત સૌ આવી પહોંચ્યા જાનમાં જવા માટે. હવે બધા દેવતાઓ શિવજીને જોવે. દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો, નંગ દડંગ અંગ પર ભસ્મ લગાવી છે, ચારો તરફ જટા ખુલ્લી વિખરાયેલી પથરાયેલી છે, વિખરાયેલી છે. હવે ભગવાન શિવ છે. ઇન્દ્ર હસવા લાગે છે. વિષ્ણુ ભગવાને પૂછ્યું કેમ ઇન્દ્ર? તો કે જેના લગ્ન આવે એમ તમે જો તો કેટલા સુંદર તેના વસ્ત્રો પહેર્યા છે, એક વસ્ત્ર નહીં પહેરેલું, અવળવાણી બોલે છે. બ્રહ્મા હસવા લાગે, દેવતાઓ હાંસી કરવા લાગે છે શિવજીની. પણ દેવતાઓ ભૂલી ગયા છે જે કાંઈ એમની પાસે મળ્યું છે વૈભવ, સામર્થ્ય ને સામ્રાજ્ય ભગવાન મહાદેવે પોતાના ગુરુના ઈશારા માત્રથી આપેલું છે. ને આજે દેવતાઓ ભૂલી ગયા છે. લોકો ભૂલી બહુ જાય છે. દેવતાઓ પણ ભૂલી ગયા તો માણસોને તો શું? 10 કામ કરો ને એક કામ ન કરો એટલે 10 કામ ભૂલી જાય આપણા. રોજ તમે તેનું સારું કરતા હો ને એક દિવસ તેનું સારું ન કરો, રોજ આવકાર આપતા હો ને એક વાર આવકાર ન આપો એટલે પાછળ જે 10-15 વાર આવકાર આપ્યો એ બધું ભૂલી જાય. આ માણસનો સ્વભાવ છે. ત્યારે નારદજી કહે છે દેવતાઓ
શું બોલી રહ્યા છો? અરે નારદજી, બોલીને તો શું કરીએ? જેના વિવાહમાં આવે એમની કોઈ તૈયારી નથી. જરા સમજાવો શિવજીને શણગાર કરે. નારદજી ભગવાનની માયા અદ્ભુત સમજી રહ્યા છે. દેવતાઓ ભગવાન મહાદેવને અદ્ભુત માયા છે. શિવની માયાનું નામ છે શાંભવી માયા. નારદજી બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિને કહે, બૃહસ્પતિ આપ મારી સાથે ચાલો, ભગવાન મહાદેવની પાસે જઈએ, શિવજીને આપણે સમજાવીએ. દેવગુરુ બૃહસ્પતિ દેવ નારદ સાથે મહાદેવના સન્મુખ જાય છે. પ્રસન્ન મુખ મુદ્રા છે. અંગ ધડંગ ભગવાન મહાદેવજી ભસ્માંગ મૃગચર્મ પહેરેલું છે. મોટા મોટા સર્પોને ધારણ કરેલા છે. બાલચંદ્ર ત્રિલોચન, જટા પર ગંગા વહે છે. પ્રસન્ન મુખ મુદ્રા છે. ચારો તરફ જટા વિખરાયેલી વેરાયેલી છે. એટલા સર્પો છે. સર્પાલય, નાગોનું ઘર છે શિવ. આવું સુંદર રૂપ અને દર્શન શિવજીનું. બૃહસ્પતિ નારદને કહે, નારદ પહેલા શિવની સ્તુતિ કરીએ આપણે. દેવગુરુ બૃહસ્પતિ મહાદેવની સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવ, જોવામાં તમે રૌદ્ર છો, પણ તમારો નિજી સ્વભાવ રુદ્ર છે. બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવિત બને. તમે સાચા અર્થમાં રુદ્ર છો ભગવાન. રૂપ તમારો રૌદ્ર છે. બૃહસ્પતિ દેવ નમસ્કાર કરે છે. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. વિરાટ રૂપ ધરાવનારા હે પરમાત્મા રુદ્ર સ્વરૂપ, પ્રણામ કરું છું. દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ. વ્યોમનો અર્થ આકાશ. આકાશમાં ફેલાયેલી જટા. કેશ એટલે વાળ. અબડી કબડી જટા નહીં. હિમાલય પહાડો પર મહાદેવ ઉભા રહીને જટાને ખોલે તો હિમાલય પહાડ ઢંકાઈ જાય. આવી શિવજીની જટા. વ્યોમ કેશાય નમઃ. જટા જુટધારી કપરદી, ગુથાયેલી જટા. કપરદી કોને કહેવાય? ગુથાયેલી, વિખરાયેલી, વીટાયેલી, જેનો કોઈ હાંધો ન ચડે, જે ઘૂંસ કોઈ દી નીકળે નહીં, આવી શિવજીની જટા, તેને કપરદી કહેવાય. મહાદેવનું નામ છે ઓમ કપરદીને નમઃ. જેની જટા કોઈ અત્યાર સુધી પાદરી કરી શક્યું નથી, સીધી નથી કરી શક્યું. આવી શિવજીની જટા ગુથાયેલી, વણાયેલી, વિખરાયેલી. વિરૂપાક્ષાય નમઃ. વિચિત્ર જેમનું નેત્ર છે એવા ભગવાન શિવજી વિરૂપાક્ષ. દેવતાઓનો તો બે નેત્રો છે. ભગવાન શિવજી ત્રિનેત્રધારી છે. વિચિત્ર નેત્ર ધારણ કરનારા વિરૂપાક્ષ ભગવાન મહાદેવ પ્રણામ કરું છું. કેવું શિવજીનું રૂપ, કેવું શિવજીનું સ્વરૂપ! ન સમજી શકાય, ન સમજાવી શકાય, ન વર્ણન કરી શકાય, ન વર્ણાવી શકાય. નાંતમ દેવા વિજાનંતી ન ત્વે તદ વર્ણયામહે. કોઈ ન સમજી શકે. તેની પાસે ધજા છે, તેમાં ધર્મનું ચિત્ર છે. ભગવાન શિવજી ધજા રાખે. શિવજીની ધજા સફેદ છે, એમાં નંદી મહારાજ બિરાજે. તેથી બૃહસ્પતિએ ગાયું, શાંતિ આપનારા. સોમાય એટલે શાંતિ આપનારા. અને બહુ દિલથી કહું છું, દુનિયાના કોઈ દેવતા શાંતિ નહીં આપી શકે. શાંતિ લેવી તો મહાદેવનું ભજન કરવું પડે. બ્રહ્માજીએ નારદજીને સ્પષ્ટ કહી દીધું કે નારદ, શિવની ભક્તિ વગર કોઈને શાંતિ મળી નથી ને મળવાની પણ નથી. શાંતિ સ્તેન વિના નહીં. બ્રહ્માએ તો નારદને કહ્યું, પણ વિષ્ણુએ એના પહેલા નારદને કહ્યું કે નારદ, જપ હો જાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામ. શિવનું ભજન કરવાને જ શાંતિ મળે, બાકી શાંતિ દુનિયામાં ક્યાંય ન મળે. શાંતિ સ્તેન વિના નહીં. જપ હું જાય શંકર સતના. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, જીવાગરે વર્તતે તબ સફલમ જીવિતમ. જીવને શું કામ હોય? હરિનું ભજન કરી અને કોઈની વાતો કરી જીવને પછાડીને થકવાડી દીધી છે. ગોદડા જેવી થઈ ગઈ છે. ભગવાનનું ભજન કરીને જીવનનું કલ્યાણ કરે. આત્મકલ્યાણ કરતો નથી, એ આત્મઘાતી છે. અશાંતિના માહોલમાં શાંતિની ઉપાસના કરવી તો શિવની ઉપાસના. તેથી કહ્યું, હરિએ કહ્યું, વિષ્ણુ બોલ્યા છે, જપ હું જાય શંકર સતના. ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ શંકરમ લોક શંકરમ. હોય હૃદય તુરત વિશ્રામ. હોય
અધૂરી રે, યજ્ઞો અધૂરી રે, યાત્રા અધૂરી રે, અર્ચન પૂજન દર્શન અધૂરા રે, પણ ભગવાનનું નામ અધૂરું નહીં રહે. એટલે જીવનને પરિપૂર્ણ બનાવવું હોય તો ભગવાનનું સ્મરણ કરવું. બસ કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ. એ મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ. મહાદેવ, મહાદેવ, દેવગુરુ બૃહસ્પતિ કહે શાંતિનું દાન કરનાર, ધર્મનું ધજા હાથમાં ધારણ કરનાર એવા શિવ છે. શિવ કોણ? વૃષભધ્વજાય સોમાય આપણો સૌનો સોમનાથાય શંભવે વિભુ પ્રભુ શંભુ એ મહાદેવ. દિગંબરાય વર્ગાય ઉમાકાંતાય વૈ નમઃ ઉમાકાંતાય વૈ. ઉમાપતિ મહાદેવ સૌને શાંતિનું દાન કરે છે. તપો મૂર્તિ, વૈરાગ્યની મૂર્તિ, દાન મૂર્તિ ભગવાન શિવ છે. તપોમયાય ભવ્ય. શિવજી પાસે ભવ્યતા સોના ચાંદી હીરા મોતી પિતાંબર શ્વેતાંબર લીલાંબર સોના ચાંદીના મુકુટની ભવ્યતા મહાદેવ પાસે નથી. મહાદેવ પાસે ભવ્યતા હેની છે તો કહ્યું તપોમયાય ભવ્યાય. જીવનની સાચી ભવ્યતા આપણું તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સત્કર્મ, સત્પ્રવૃત્તિ, સારા વિચારો, સંસ્કાર એ આપણી ભવ્યતા છે. ભલે આપણે એવું માનતા હોય કે સોના ચાંદી હીરા મોતી જવેરિયાત સુંદર મજાના બ્રાન્ડેડ વસ્ત્રો, બ્રાન્ડેડ ઘડિયાળ, નહીં નહીં નહીં, એ તો બાહ્ય તમારો દેખાવ છે. આપણી ભવ્યતા તો આપણું તાપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સત્કર્મ, સત્પ્રવૃત્તિ, સારા વિચારો, સંસ્કારથી જીવનને શણગારીએ. મહાદેવની ભવ્યતા કહી દો કે તપ. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનામ પતયે નમઃ વ્યાલાનામ પતયે નમઃ. ભગવાન મહાદેવનું નામ છે. ઓમ વ્યાલાય નમઃ, વ્યાલાનામ પતિએ નમઃ, વ્યાલ પ્રિયાય નમઃ. વ્યાલનો અર્થ છે સર્પ. જેને સર્પ બહુ જ વાલા છે. અને મારા હૃદયથી મારા ખેડૂતોને મારી પ્રાર્થના છે, ક્યારેય પણ ખેતરમાં, વાડીમાં, ઘરમાં સર્પ નીકળે મારવો નહીં. સર્પને મારવાથી આપણી 7 પેઢી નરકમાં જાય. તેથી કોઈ દિવસ સર્પને મારવો નહીં. સર્પ હોય તો પકડીને જંગલમાં છોડી આવો તેને. વિજ્ઞાને હમણાં જાહેર કર્યું કે જો ધરતી પર સર્પો નહીં રહે તો માનવ જાત નહીં રહે. માનવ જાતને જીવિત રાખવા માટે સર્પોને જીવિત રાખવા. તેથી વર્ષો પહેલા, યુગો પહેલા આપણા ઋષિમુએ નાગપંચમીનો મહિમા ગાયો. નાગપંચમીને દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ. શા માટે? નાગને દેવ તરીકે સ્વીકાર્યા છે. વ્યાલ પ્રિય, જેને સર્પો પ્રિય છે. વ્યાલાનામ પતિએ, નાગ લોકનો ઈશ્વર, નાગકુળનો ઈશ્વર, નાગ કન્યાઓ જેની પૂજા કરે છે, મોટા મોટા નાગ જેની પૂજા કરે છે, એવા આપણા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ છે. તે નાગકુળના ઈષ્ટ છે. નાગકુળનો કોઈ ઈષ્ટ નથી. નાગકુળનો ઈષ્ટ હોય તો નાગેશ્વર મહાદેવ નાગોનો ભગવાન છે. વ્યાલાનામ પતિએ નમઃ, એ શિવ છે, એ મહાદેવ છે. બૃહસ્પતિ દેવે અને નારદજીએ શિવની સ્તુતિ કરી. પછી નારદજીએ રજૂઆત કરી કે મહાદેવજી આપના વિવાહ છે, સુંદર તમે શણગાર કરો. અને દેવતાઓ પછી ભગવાન મહાદેવને બધાની પોતપોતાની વસ્તુ શિવજીને પહેરાવે છે. અને શિવજીને શણગારે, પિતાંબર પહેરાવે છે. અને પછી તો સોના ચાંદીના આભૂષણો મહાદેવને પહેરાવે છે. પછી જટા હરખી કરે છે, ને જટા પર પછી મુકુટ પહેરાવે છે. નારદજી પછી શિવજીને કહે, શિવજી આ થોડીક ભસ્મ થોડીક ઓછી કરો, તમે થોડાક હારા દેખાવ. એટલે પછી ભસ્મ ઓછી કરે. ભસ્મ ઉતારે તો દેવતાઓ કહેવા લાગે, ભગવાન તમે તો ગોરા છો બહુ.
આજે ખબર પડી, અત્યાર સુધી તો ખબર જ નહીં હતી કે તમારો ગોરે વાન છો કે શામળે વાન છો કે કાળા છો ધોળા છો. આજે ભસ્મ મુખ ઉપરથી ઉતરી ત્યારે ખબર પડી. અને સાચા અર્થમાં શિવજી ગોરા છે. વિષ્ણુ શ્યામ છે, ગગન સદૃશમ વિષ્ણુજી, શુભ્રવર્ણમ મેરા મહાદેવજી. મહાદેવ બહુ ગોરા છે, બહુ ગોરા છે. એટલે જ રોજ આપણે ગાઈને ભગવાનને આગળ શું ગાઈએ? આપણે આરતી કરીએ ત્યારે ભગવાનને કોઈ દી કાળા કીધા? કાળો તો કાનુડો, જય કાના કાળા, એ કાનુડો કાળો, તારો કાનુડો કાળો. બાકી વિષ્ણુ શ્યામ, શંકર કર્પૂર ગૌરમ, કરુણાનો અવતાર, ક્રોધાવતાર નહીં, ક્રોધાવતાર નહીં. કોઈ કે મહાદેવ ક્રોધ કરે, શિવજીને ક્રોધ કરવાની જરૂર નથી ને. ભ્રુકુટી માત્ર જગતનું સર્જન વિસર્જન થાય, એ દેવતા કોઈ ક્રોધ ના કરે. ભગવાન શિવજીએ ક્રોધ ઉપર પ્રવચન આપ્યું છે. એમ કહ્યું કે મારો ભક્ત જો ક્રોધ કરે તો મારો ભક્ત નથી. મારા ભક્તના લક્ષણો છે શાંત રહેવું, એ મારા ભક્તોના લક્ષણ છે. કરુણા અવતાર છે, શાંત અવતાર છે, શાંતમ એ શિવ ભગવાન છે. ગૌરવર્ણ છે ભગવાન શંકર છે. શિવજી કાળા નથી, શિવજી ગોરા છે. આમ તો શિવ મહાપડ ગ્રંથમાં શિવજીના 3 રૂપોનું વર્ણન કર્યું છે. સવારમાં જ્યારે મેં શિવ સાધના કરી દે, શિવજી ગૌરવર્ણ છે અને શાંતિ દેનારા છે. બપોરે જ્યારે ભગવાન શિવજીની શિવ સંધ્યા કરી, રક્તવર્ણ શંકર છે, રુદ્ર છે, રક્ષા કરે છે. સંધ્યા સમયે જ્યારે શિવ સાધના કરીએ છીએ ત્યારે શંકર શ્યામ સ્વરૂપ છે અને શાંતિ આપનારા છે. સવારના સૌમ્ય સ્વરૂપ ગૌરવર્ણ, બપોરના રક્તવર્ણ રુદ્ર સ્વરૂપ, સંધ્યા સમયે શ્યામવર્ણ શંકર સ્વરૂપ, શાંતિ આપનારા છે. ત્રણેય કાળના ભગવાન શિવજીના રૂપ અલગ વર્ણન કર્યું છે. જે શિવ સંધ્યા કરતા હોય ને એને આ બધી ખબર હોય છે. સવારમાં જ્યારે શિવનું ધ્યાન કરે ત્યારે ગૌરવર્ણ ભગવાન શિવ છે. બપોરે જ્યારે ભગવાન શિવનું ધ્યાન કરે રક્તવર્ણ ભગવાન રુદ્ર સ્વરૂપ રક્ષા કરનારા છે. સંધ્યા સમયે શિવજીનું ધ્યાન કરે ત્યારે શ્યામ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, શાંતિનું દાન કરનારા છે. એવા ભગવાન શિવ છે. અને આ શ્લોકની સાથે કપૂરને કઈ લેવા દેવા નથી. તેથી એવું મનમાં કાઢ નાખવું કે આ બોલીએ ત્યારે કપૂર સળગાવવું જ પડે, એવું નથી. આ તો શિવજીના રૂપ અને સ્વરૂપ અને સ્વભાવનું વર્ણન છે. આ કઈ કપૂર સળગાવવાની વાત નથી. પણ લોકોમાં એક બેસી ગયું કે આ જ્યારે બોલીએ ત્યારે કપૂર સળગાવવું જ પડે. નહીં ને, એવું છે જ નહીં. દક્ષિણ ભારતમાં મંદિરોમાં કપૂર સળગાવવાનું બંધ કરી દીધું. શા માટે? કે કપૂર સળગાવે એટલે દિવાળો કાળી થઈ જાય, ભગવાનના કપડા વાઘા કાળા થઈ જાય. આખો દી પૂજારી અર્ચન કરતો હોય તો તે કપૂરમાં ધુમાડો નીકળે, નાકમાં બધો ધુમાડો ભરાઈ જાય. ઘણાને ફેફડાનું કેન્સર થવા લાગ્યું. તેથી દક્ષિણ સાઉથના મંદિરોમાં કપૂર સળગાવવાનું બંધ થયું છે. તેથી આ શ્લોક સાથે કપૂરને કોઈ સંબંધ નથી. આ શ્લોક ભગવાન શિવજીનું રૂપ, સ્વરૂપ અને સ્વભાવનું વર્ણન છે. એવા મહાદેવ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ ભવમ ભવાની સહિતં નમામિ. શિવ મહાપડ ગ્રંથ સમજવો, સમજાવો એ સરળ નથી. આ ગ્રંથ રસમય તો છે જ, પણ વધારે રહસ્યમય છે ગ્રંથ. તેથી ભગવાન શિવજીની લૌકિક લીલા તો બહુ ઓછી છે. કેટલી લૌકિક લીલા? શિવ સતીના વિવાહ, શિવ પાર્વતીના વિવાહ, બસ. બાકી તો કથાઓ, પૂજા અર્ચન, દર્શનથી ભરેલો ગ્રંથ છે. વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. જીવનનું ઘડતર કેવી રીતે કરવું, આ બધું શિવ મહાપડ ગ્રંથની અંદર અદ્ભુત ભગવાન વ્યાસજીએ નિરૂપણ કર્યું છે. તેથી ક્યારેય સમય મળે તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરો. શ્લોકમ શ્લોકાર્ધ સપાપાનમુચ્યતે ક્ષણાત. એક વાર જો શિવ મહાપડ ગ્રંથનો કોઈ પાઠ કરે, સ જીવન મુક્ત ઉચ્છતે. એવો આ ગ્રંથનો મહિમા છે. દુનિયાના બધા દેવતાઓની ભક્તિ કરો, પણ કોઈ દેવતા તેની ભક્તિનું ફળ આપી શકતા નથી. જ્યાં સુધી મહાદેવની ભક્તિ ન થાય ત્યાં સુધી દેવતાઓની ભક્તિ અપાહી જ કહેવાય છે. તેથી ભગવાન શિવની ઉપાસનામાં સર્વ દેવતાઓની ઉપાસના સમાયેલી છે. શંકર ભગવાન દેવ નથી, શંકર ભગવાન દેવોનો દેવ મહાદેવ છે.
આપણે રોજ બોલીએ તમે છે માતા પિતા, એ મહાદેવ માટે બોલાણું છે. પછી તમે દેવીની સામે બોલી શકો, ભગવાનની સામે બોલી શકો, કોઈ પણ ભગવાનની સામે બોલી શકો, સદગુરુની સામે બોલી શકો, પણ ખરેખર જો ગર્ભિત રીતે આપણે જોઈએ, આ મહાદેવ માટે બોલાણું છે. આપણને આવડતું હોય, આપણા બાળકોને આવડતું હોય, અને આશા રાખું છું કે તમારું સૌનું મૌન ખુલે એવી ભગવાનને પ્રાર્થના, અને સૌને મુખપાઠ છે. આ શિવ માટે બોલાણું છે, જે રોજ બોલીએ. શું બોલીએ છે? ત્વમેવ માતા બોલો બોલો. ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ